સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરુણ નિધન થયું છે। જ્યાં તમને જણાવી દઈએ મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું તેવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। અકસ્માત રનવે પર લેન્ડિંગ પહેલા સવારે 8:45 વાગ્યે થયો હતો। જ્યારે અત્યાર સુધી મળતી માહિતી મુજબ અજીત પવાર મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં બારામતી જઈ રહ્યા હતા। ત્યાં પંચાયત ચૂંટણીને લઈને તેમની 4 જનસભાઓ હતી। અહેવાલ અનુસાર લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફને પણ જીવ ગુમાવ્યા છે। જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પણ કરુણ નિધન થયું છે। मुझे बहुत ही ये शॉकिंग न्यूज़ है, दर्दनाक है और हृदय विदारक है। आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे। और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूँगी। और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूँगी क्योंकि वो एक महाराष्ट्र के एक मैं कहूँगी अमंग्स द यंगर लीडरशिप थी और काफ़ी प्रॉमिसिंग लीडरशिप थी। उनका इस तरीके से जाना बहुत ही दर्दनाक है। बारामती में लैंडिंग के दौरान जो विजुअल्स दिखाए जा रहे हैं तमाम चैनल्स, वो एक गंभीर विमान दुर्घटना है। मैं चिंता भी व्यक्त करता हूं, दुख भी व्यक्त करता हूं और ईश्वर से कामना करता हूं कि उसमें जो लोग रहे हों सकुशल हों। इतना ही कह सकता हूं मैं फिलहाल। सर, डिप्टी सीएम अजीत पवार की जानकारी यही जानकारी दी जा रही है चैनल्स द्वारा कि डिप्टी सीएम अजीत पवार जी उस पे सवार थे। अभी कोई पुष्ट सूचना किसी तरह की नहीं है। मैं इतने ईश्वर से प्रार्थना कर सकता हूं कि मिरेकल्स होते हैं, हो वो सफल हो। थैंक यू सर। જ્યાં મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું તેવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો। અકસ્માત રનવે પર લેન્ડિંગ પહેલા સવારે 8:45 વાગ્યે થયો હતો। જેમાં અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અજીત પવાર મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં બારામતી જઈ રહ્યા હતા। ત્યાં પંચાયત ચૂંટણીને લઈને તેમની 4 જનસભાઓ હતી। અહેવાલો અનુસાર લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું। આ દુર્ઘટનામાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફના પણ જીવ ગુમાવ્યા છે। મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ